अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है। सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है, तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें, तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा। और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे। चलिए तो विषय को आगे देखें। तो हवे आ वीडियोनी अंदर આપણે C અને C++ લેંગ્વેજ છે એના બેઝિક નિયમો છે એના વિશે જોવા માંગીએ છીએ। જે પહેલો નિયમ છે એ છે કે આપણે બધા એના કીવર્ડ છે એ સ્મોલ લેટરની અંદર જ આપણે લખવાના છે। એટલે આપણે જેમ શરૂઆતની અંદર જોઈ ગયા કે પ્રોગ્રામિંગ ભાષાની પણ અમુક અલગ અલગ નિયમો છે। નિયમોમાંનો પહેલો નિયમ છે અને એ છે કે એના પોતાના જેટલા પણ કીવર્ડ હોય એ બધા, એટલે જેમ કે આ ઇન્ટ છે કે કેર છે કે આપણે પ્રિન્ટએફ વગેરે જોયું, એ બધું હંમેશા નાની ABCDની અંદર જ લખવાનું છે, એટલે કે લોઅર કેસ લેટરની અંદર જ લખવાનું છે। લોઅર કેસ લેટર એટલે કે નાની ABCDમાં જ લખવાનું છે અને મોટી ABCDની અંદર આપણે લખી શકતા નથી, એ આપણે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે। જેમ કે અહીંયા અલગ અલગ મેં ઉદાહરણ લીધેલા છે। આ 4 છે, એક ડેટા ટાઈપ છે 4 અને વંચાય છે, અથવા તો હું એને વધારે કેરેક્ટર કહું છું તો 4 ડેટા ટાઈપ કે કેરેક્ટર ડેટા ટાઈપ તમે કહી શકો। એમાં તમે આ C જે છે એ કેપિટલ નથી કરી શકો, એટલે આ બાજુ તમને બધા ખોટા જોવા મળે છે કે C કેપિટલ કર્યો હોય કે I કેપિટલ કર્યો હોય કે F કેપિટલ કર્યો હોય કે M કેપિટલ। જેમ કે આપણે મેઇન જોયું તો મેઇન હંમેશા આપણે લોઅર કેસની અંદર જ લખવાનું છે, એટલે નાની ABCDની અંદર જ લખવાનું છે। એટલે C અને C++ ભાષાના જે પોતાના કીવર્ડ છે એ કીવર્ડ હંમેશા આપણે નાની ABCDની અંદર જ લખવાના છે અને એની અંદર આપણે આવી રીતે કોઈપણ કેરેક્ટરને મોટો નાનો કરી શકતા નથી, એ આપણે ધ્યાન રાખવાનું છે। આપણે જે પોતે જે કંઈ નામ વગેરે લખીએ એ નામની અંદર આપણને છૂટી છે કે આપણે કોઈપણ કેસ છે એ વાપરી શકીએ, એટલે કે આપણે નાની ABCDમાં પણ લખી શકીએ, લોઅર કેસમાં પણ લખી શકીએ અને મોટી ABCD એટલે કે અપર કેસની અંદર પણ આપણે લખી શકીએ। પણ એ આપણે ધ્યાન રાખવાની જરૂર પડશે કે આપણે કયું બાબતો લખીએ છીએ। તો આ એક પહેલો રૂલ થઈ ગયો। ત્યાર પછી આપણે જોઈએ તો બીજો રૂલ એ છે કે એની અંદર એક મેઇન ફંક્શન આવવું જોઈએ, એટલે એક ફાઇલની અંદર એક જ મેઇન ફંક્શન હોવું જોઈએ। એક કરતાં વધારે મેઇન ફંક્શન હોય તે પણ ના ચાલે અને એક પણ તમે મેઇન ના લખો એ પણ ના ચાલે। એટલે આખી તમારી જે C કે C++ની ફાઇલ છે એ ફાઇલનું જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એ શરૂઆત જ મેઇનથી થાય છે, એટલે મેઇન હોવું જરૂરી છે અને ત્યાર પછી આખો પ્રોગ્રામ છે એ આપણે કર્લી બ્રેકેટની અંદર લખવાનો છે, એ આપણે ધ્યાનમાં રાખવાનું છે। એટલે કે આ રીતે આપણે લખીશું કે મેઇન ઓપન બ્રેકેટ ક્લોઝ બ્રેકેટ, એટલે આપણે આ જે કૌંસ છે એ આપીશું, રાઉન્ડ બ્રેકેટ, અને એકચ્યુઅલી ઇંગ્લિશમાં પેરેન્થેસિસ કહેવામાં આવે છે અને આપણે એને કૌંસ કહીએ, જનરલી આપણે બ્રેકેટ શબ્દ પણ વાપરીએ છીએ। તો અહીંયાથી ત્યાર પછી આ છગડીયો કૌંસ આપણે શરૂ કરીશું, કારણ કે છગડીયો કૌંસ છે એ શું બતાવે છે તો કે એક બ્લોક બતાવે છે કે અહીંયાથી પ્રોગ્રામ શરૂ થાય છે, ત્યાર પછી અહીંયા પ્રોગ્રામ પૂરો થાય છે એવું આપણે બતાવે છે અને આ બે છગડીયા કૌંસ છે એની વચ્ચે જ આપણે આખો પ્રોગ્રામ લખીશું। એટલે આ કર્લી બ્રેસ છે એ કર્લી બ્રેસની વચ્ચે આપણે આખો પ્રોગ્રામ લખીશું। તો આ એક બીજો નિયમ થઈ ગયો કે આપણે મેઇન એક હોવું જ જોઈએ, ઓછામાં ઓછું અને વધારેમાં વધારે પણ, એટલે એક કરતાં વધારે મેઇન આપણે લખી શકતા નથી અને આપણો જે આખો પ્રોગ્રામ છે એ કર્લી બ્રેકેટની અંદર આપણે લખવાનો છે। ત્યાર પછીનો જો રૂલ જોઈએ તો બતાવે છે કે જે દરેક એક્ઝિક્યુટેબલ લાઇન છે એની પાછળ સેમિકોલન આવવી જોઈએ। સેમિકોલન એટલે કઈ રીતે કે ધારો કે આપણે એક કમાન્ડ આવું લખવા માંગતા હોય કે ઇન્ટીજર a = 5, તો ઇન્ટીજર a = 5 લખ્યા પછી આ સેમિકોલન આપણે આપવાની છે। આ સેમિકોલનનો મતલબ એ થાય છે કે અહીંયા વાક્ય પૂરું થાય છે। જેવી રીતે આપણે ઇંગ્લિશની અંદર જોઈએ છેલ્લે ફૂલ પોઈન્ટ આવે છે, જ્યારે ફૂલ પોઈન્ટ આવે એટલે આપણને ખબર પડે કે અહીંયા વાક્ય પૂરું થયું। અને એ જ રીતે જો આપણે પ્રોગ્રામને બતાવવું હોય કે અહીંયા એક કમાન્ડ પૂરું થાય છે અને હવે પછી જે છે બીજું કમાન્ડ છે, તો એની માટે આપણે આ સેમિકોલન આપવાની જરૂર પડે છે। તો આ એના બેઝિક રૂલ છે। પ્રોગ્રામ રાઇટિંગ જો આપણે કરવા માંગતા હોય તો ત્યારે આપણે પ્રોગ્રામને આખો લખીશું ત્યારે આપણે યાદ રાખીએ કે આ રીતે આપણે લખીએ કે મેઇન ઓપન બ્રેકેટ ક્લોઝ બ્રેકેટ, ત્યાર પછી કર્લી બ્રેકેટથી શરૂ કરીએ અને એક વખત એક કર્લી બ્રેકેટ આવે એટલે ત્યાર પછીની નીચેની જે લાઇન છે એને આપણે થોડાક 2 કેરેક્ટર અંદરથી ટાઈપ કરીએ। તો 2 કેરેક્ટર અંદરથી ટાઈપ કરીશું એનો શું ફાયદો છે હું તમને બતાવું કે ધારો કે આપણે એક આ લાઇન ટાઈપ કરી, ત્યાર પછી આપણે એક આ બીજું ઇફ વાળું કમાન્ડ ટાઈપ કર્યું અને ત્યાર પછી બીજું કર્લી બ્રેકેટ શરૂ કર્યું, તો જેવું આપણે બીજું કર્લી બ્રેકેટ શરૂ કરીએ એટલે ફરીથી આપણે થોડાક 2 કેરેક્ટર અંદર જતા રહીએ, 2 સ્પેસ આપણે અંદર જતા રહીશું તો શું થશે તો કે એનાથી પ્રોગ્રામને ખબર પડશે કે આ
જે કર્લી બ્રેકેટ છે એ કોનું બંધ થાય છે. જેમ કે સપોઝ તમે જો અહીંયા પ્રોગ્રામ જુઓ તો એક નાનો પ્રોગ્રામ લખેલો છે. હવે એની અંદર 3 કર્લી બ્રેકેટ જે છે એ 3 છગડિયા કૌંસ શરૂ થાય છે અને નીચે 3 છગડિયા કૌંસ બંધ થાય છે. તો પછી આની અંદર કેવી રીતે ખબર પડે કે કોનું કયું છે? જો તમે બધું એક જ લાઇનમાં લખ્યું હોય તો તમને જાણવાનું બહુ મુશ્કેલ પડશે, પણ જો તમે આ રીતે પ્રોપર લખ્યું હોય તો તમને ખબર પડશે કે આ છગડિયો કૌંસ છે એ આનો છે, આ છગડિયો કૌંસ આનો છે અને આ છગડિયો કૌંસ છે એ અહીંયા બંધ થાય છે. એટલે ક્યાંથી છગડિયો કૌંસ શરૂ થાય છે અને ક્યાં બંધ થાય છે એ તમને બરાબર ખબર પડે, અને એટલા માટે તમે પ્રોગ્રામ રાઇટિંગ આ રીતે વ્યવસ્થિત કરો એ જરૂરી છે. તો હું તમને હવે પ્રોગ્રામથી બતાવું છું કે આઈડીની અંદર તમે કઈ રીતે આ બાબત કરી શકો, તો એ હું તમને બતાવું છું. અહીંયા તમે જોશો તો આપણી પાસે ઓલરેડી C++ની આઈડી ચાલુ છે અને એની અંદર હું તમને બતાવું કે તમે કંઈ પણ વસ્તુ લખો ત્યારે તમે અહીંયા જે પ્રોગ્રામ છે એ લખતા, જેમ કે સપોઝ આપણે અહીંયા મેઇન લખવું હોય તો આપણે આ રીતે મેઇન લખીએ, ઓપન બ્રેકેટ ક્લોઝ બ્રેકેટ લખીશું, કર્લી બ્રેકેટ લખીએ, ત્યાર પછી એન્ટર આપીશું અને ત્યાર પછી હું અહીંયાથી 2 સ્પેસ આપી દઉં. 2 સ્પેસ આપી દઈશ એટલે ઓટોમેટિકલી એ ત્યાર પછીની બધી લાઈન એને એલાઇન કરી દેશે. જો કે ઘણા લોકો એવું કરે છે કે વધારે સ્પેસ એટલે કે ટેબ કી આપે છે અને બહુ વધારે સ્પેસ આપી દે, પણ જો તમે બહુ ટેબ કી આપશો તો પ્રોગ્રામ બહુ ગંદો દેખાય છે અને એના લીધે શું થાય છે તો કે આપણને સમજવો અઘરો બની જાય છે. તો એટલા માટે આપણે શું કરીશું તો કે ફક્ત 2 સ્પેસ જ આપીશું અને ત્યાર પછી તમારે જે પણ લખવું હોય, જેમ કે સપોઝ ઇફ લખવું હોય એ આપણે લખી શકીએ. જો કે અત્યારે હું આખો સાચો પ્રોગ્રામ લખતો નથી, કારણ કે આની અંદર મારે તમને બતાવવું છે જ કે કઈ રીતે લખવું. એટલે આપણે અહીંયાથી 1 સ્પેસ આપીશું, ત્યાર પછી આપણે કર્લી બ્રેકેટ આપીશું અને પછી એન્ટર આપીશું. તો તમે જોઈ શકો કે અહીંયા આપમેળે જ એ પહેલાં 2 કેરેક્ટર છોડી દીધેલા હતા ત્યાર પછી જ કર્સર આવી જાય છે અને ત્યાર પછી હું ફરી પાછી 2 સ્પેસ આપી દઈશ અને પછી જે પણ કંઈક લખવું હોય, ધારો કે મારે printf લખવું હોય તો હું અહીંયા printf કમાન્ડ લખી શકું અને ત્યાર પછી દરેક લાઇનની છેલ્લે મારે આવી રીતે સેમિકોલન આપવાની છે એટલે હું એ આપી શકું અને પછી એન્ટર આપીશ એટલે મને જોવા મળશે કે અહીંયાથી જ હું લખી શકું. એટલે કંઈ પણ ધારો કે અત્યારે હું પ્રોગ્રામ સાચો લખતો નથી, જસ્ટ ખાલી તમને લખીને બતાવું છું કે ત્યાર પછી તમે જેટલી પણ લાઈન લખશો એ બધી લાઈન આપમેળે જ આની નીચે એલાઇન થતી જશે અને ત્યાર પછી તમે એન્ટર આપી અને તમારે હવે આ ઇફની નીચે લાવવું છે તો તમારે શું કરવાનું છે તો કે કીબોર્ડ પરથી એરો કી નથી આપવાની, પણ કીબોર્ડ પરથી બેકસ્પેસ કી આપવાની છે. તમે જેવું બેકસ્પેસ કી આપશો એટલે ઓટોમેટિકલી જમ્પ કરી અને એ આને એલાઇન કરી લેશે અને આના નીચે બરોબર આવી જશે. ત્યાર પછી તમે જે લાઈનો લખશો અથવા તો તમે જો કર્લી બ્રેકેટ બંધ કરવા માંગતા હોય તો કર્લી બ્રેકેટ બંધ કરશો તો એ આપમેળે ત્યાં જ આવી જશે અને ત્યાર પછીની બધી જે લાઈનો છે એ આપમેળે આના એલાઇન છે એના પ્રમાણે કરવામાં આવશે. ત્યાર પછી આપણે એન્ટર આપીશું, બેકસ્પેસ કી આપીશું એટલે ઓટોમેટિકલી જમ્પ કરી અને એ મેઇન પાસે જતું રહેશે અને ત્યાં કર્લી બ્રેકેટ આપી દઈશું. એટલે આ રીતે તમે જો પ્રોગ્રામ વ્યવસ્થિત લખશો તો શું થશે તો કે તમને વાંચવામાં આસાની પડશે. કેમ? કારણ કે પ્રોગ્રામને કંઈ ફરક નથી પડતો કે આપણે કઈ રીતે લખ્યો છે. તમે જો હું આગળનો પ્રોગ્રામ છે, હું ધારો કે અત્યારે આને બંધ કરી દઉં છું અને નો કરી અને હું તમને એક ફાઇલ ઓપન કરીને બતાવું. star.c ફાઇલ આપણે જોવા માંગીએ છીએ તો અહીંયાથી બધી અલગ અલગ ફાઇલ છે. હવે આ બધી ફાઇલમાંથી કોઈ પણ જો હું ફાઇલ ઓપન કરું એટલે કે જો આપણે પહેલો પ્રોગ્રામ જોયેલો હતો, હવે એ પ્રોગ્રામને આપણે ઓપન કરીએ તો આટલો પ્રોગ્રામ આપણી પાસે હતો. હવે આ પ્રોગ્રામને હું જો બધું આખું એક જ લાઇનની અંદર કરી દઉં એટલે અહીંયાથી હું આ રીતે કોઈ પણ સ્પેસ વગર પણ જો ધારો કે હું અહીંયા બધું આ રીતના કરી દઉં, હું અત્યારે ફટાફટ કરીને તમને એક જ લાઇનની અંદર બતાવું કે આ રીતના હું બધી વસ્તુ છે એને એક જ લાઇનની અંદર કરી દઉં છું. તો જો મેં આ આખો પ્રોગ્રામ છે એ એક જ લાઇનની અંદર કરી દીધો. તેમ છતાં પણ જો હું આને રન કરીશ એટલે કે હું રન મેનુમાં જઈ અને રન પર ક્લિક આપીશ તો તમને જોવા મળશે કે પ્રોગ્રામ બરોબર રન થાય છે અને પ્રોગ્રામ આખો બરોબર જ દેખાય છે. જેમ આપણને પહેલાં 2 લાઇન દેખાતી હતી એ જ પ્રમાણે અહીંયા લાઇન દેખાશે. પણ જો આ રીતના લખેલું હશે તો તમને પોતાને આમાં વાંચવાની ઘણી જ તકલીફ પડશે. આ શું લખેલું છે એ સમજવું અઘરું બની જાય છે અને એટલા માટે પ્રોગ્રામર વ્યવસ્થિત સમજી શકે એટલે જે આપણે પહેલાં જોયેલો હતો એ પ્રમાણેનો પ્રોગ્રામ આપણે વ્યવસ્થિત ગોઠવીને લખીશું. એટલે હું આને ક્લોઝ કરું છું અને અહીંયાથી હું સેવ કર્યા વગર બહાર નીકળી જાઉં છું એટલે પાછો જેવું હતું એવું જ મને ફાઇલ જોવા મળશે ને એનું ફરી પાછી ઓપન કરીને તમને બતાવો કે આપણે આ જે 1 નંબરની ફાઇલ છે એને આપણે ઓપન કરવી છે. તો તમે અહીંયા જોઈ શકશો કે આ રીતનો જો વ્યવસ્થિત લખેલો હશે પ્રોગ્રામ તો આ બધાથી તમને ખબર પડશે કે આ ક્લિયર સ્ક્રીન છે, ત્યાર પછી આપણે આ printf છે, આ getch છે, એવું તમને આસાનીથી જોઈ શકો અને વાંચી શકો. એટલા માટે તમે આ બધું પ્રોપર રીતે લખશો તો તમને વધારે સારું પડશે.
ये वीडियो देखने के लिए आभार। अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लें। चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे। आशा है कि आप लाइक, शेयर और सब्सक्राइब जरूर करेंगे। अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पीडीएफ फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें। वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है। धन्यवाद।